ન ફાવતા હોય તો પેટ ઠારે એવું આઈસ્ક્રીમ પણ છે અને બેય ફાવે તો બેય પણ છે. આવતીકાલનો નાસ્તો રામ ભરોસે છે. સામાન્ય રીતે 5,000 ઉપરનો ખર્ચ થાય છે નાસ્તા માટે. આવતીકાલે કથાના સમયમાં થોડોક આપણે ફેરફાર કર્યો છે કે 8:30ને બદલે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી 3 કલાકની કથા કરવાની છે. એટલે સૌ શ્રોતા મિત્રો ભાઈઓ બહેનોને વિનંતી છે કે સમયસર આવી જાય. 11 વાગ્યે આપણી કથા પૂરી થાય પછી આપણે ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે. હળિયાદના બહુ જાણીતા કલાકાર દાનાભાઈ ભરવાડ અને એમની કંપની આપણે આ ડાયરાને શોભાવવાના છે. તો સૌને વિનંતી કે કથામાં પણ આવે અને ડાયરાનો લાભ પણ લે. હવે કથાની જ્યારે વાત આવે ને ત્યારે સામાન્ય રીતે આપણે ભણતા હતા ત્યારે બધા એવું કહેતા કે ભાઈ સાહેબ ઉપર શું કામ બેસે છે ખુરશી ઉપર અને વિદ્યાર્થી નીચે શું કામ. મનુભાઈ અમારે માસ્ટર બેઠા છે એને ખ્યાલ છે કે ભાઈ શિક્ષક એટલા માટે ઉપર બેસે છે કે એને જ્ઞાન આપવાનું છે અને નીચે બેઠેલા એ જ્ઞાન લેવાનું છે. જો આપણે પછી સાહેબની હારે બેસી જાય તો જ્ઞાનના અધિકારી આપણે રહેતા નથી. આ મુદ્દો એટલા માટે હું કહું છું, કોઈ માટે વ્યક્તિગત નથી, પણ જે લોકો વડીલો છે જેમને પગની કે બીજી શારીરિક તકલીફ છે એ લોકો ખુરશી ઉપર કે બીજી જગ્યાએ બેસે એ બરાબર છે. નહીં તો શું થશે કે આ જે કથા શ્રવણનો જ્ઞાન યજ્ઞનો જે મર્યાદા છે જેની મરજાદ છે એ આપણે નહીં જાળવી શકીએ. તો સૌ આપણું આ આખું ગામ સંસ્કારી છે. મહેમાનો આવ્યા હોય ભલે બેસે, પણ આપણે જે ગામના સ્થાનિક છીએ એ અહીંયા મંડપમાં આવીને પૂજ્ય બાપુની સામે બેસશું અને કથા શ્રવણ કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગૌતમ બુદ્ધે એવું કીધું હતું, કોઈક એને પૂછ્યું કે ભાઈ તમે નીચે શું કામ બેસો? તો કે નીચે હું એટલે બેસું છું કે પડી ન જવાય. ઉપર બેઠા હોય ને તો પડી જવાની બીક લાગે, નીચે બેઠા હોય ને તો એને કોઈ પાડી ન શકે. એટલે ગૌતમ બુદ્ધ એમ કહેતા કે હું હંમેશા નીચે બેસું છું. એટલે આપણે નીચે બેસી અને કથા શ્રવણ કરશું તો વધારે મજા આવશે. હવે વિશેષ તો બીજું કશું કહેવાનું નથી, પરંતુ જે ફાળો આવ્યો છે એ ફાળાની કથા નિમિત્તે જે કંઈ ફાળો આવ્યો છે હું બોલું છું. 5,000 રૂપિયા હરજીભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, 500 રૂપિયા ત્રિકમભાઈ ધરમસિંહભાઈ સરવૈયા, 251 ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા અને 250 રૂપિયા અમરસિંહભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા. આ બધાને આપણે વધાવીએ છીએ દાન આપવા માટે. ગૌશાળાના ફાળા માટે થઈને શ્રી લક્ષ્મી પેટ્રોલ પંપના માલિક છત્રપાલસિંહ અશોકસિંહ જાડેજા, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ તરફથી 1,111 રૂપિયા મળેલ છે. આભાર સૌનો. હવે ગઈકાલે જે વાત કરી હતી ને એ જ વાત મારે આજે બાપુ કરવી છે. મને માફ કરજો, આપે ટૂંકમાં કીધું છે પણ છતાંય જેટલું ટૂંકમાં થાય એટલું કરવા પ્રયત્ન કરું છું. ગઈકાલે બાપુ વિશે પણ મેં વાત કરી હતી કે બાપુ કઈ રીતે આ બધી સેવા કાર્ય કરે છે. તો ખરેખર જે વસ્તુ છે એ કહેવામાં કાંઈ વાંધો નથી. જો ખોટા વખાણ કરીએ ને તો ખોટા વખાણ કરનાર પણ પાપમાં પડે, પણ જે વસ્તુ છે એ કહેવામાં કોઈ તકલીફ નથી. મૂળ મુદ્દો એ છે કે બાપુ જે ગૌશાળા ચલાવે છે એ ગૌશાળામાં કોઈ દૂરજણી ગાયું નથી. હશે તો કોઈક એકાદી 2-5 હશે, પણ 80 ઉપરાંતની ગાયો છે અને બધી લૂલી લંગડી અને બાડી બોબડી અને બીમાર છે. જે ગઈકાલે વાત કરી હતી એ જ ફરીને વાત કરું છું કે બાપુ પોતે આ બધી જ ગાયોની સેવા કરે છે અને એ સેવાનું ફળ કયો કે જે કંઈ કયો એમનું જે કર્મ છે એ કરે છે. કોઈની પાસે હાથ લંબાવતા નથી, કોઈની પાસે માગતા નથી. કોઈ જો આપે તો જ સ્વીકારે છે. તો આપણે તો જેને કહેવાય ને કે ધાર્મિક સંસ્કૃતિ મુજબ કે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે માને બહુ માનીએ છીએ. ગમે એના હમદે પણ ન પાળીએ, પણ જો માના હમ કોઈ આપે તો આપણે સામાન્ય રીતે પાળતા હોઈએ છીએ કે માં મરી જાય એ ન પવાય. તો આપણે જેને માથી વિશેષ પણ માનીએ છીએ એવી ગાયને આપણે આપણી માતા ગણીએ છીએ. અને આપણામાં તો એ માન્યતા છે શાસ્ત્ર મુજબ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. જ્યારે આપણે એને ગાય માતા તરીકે માનતા હોય, 33 કરોડ દેવનો જેમાં વાસ હોય અને એની સેવા પૂજ્ય બાપુ જો કરતા હોય તો એના કાર્યમાં આપણે પણ હાથ લંબાવવો પડે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપણે એમાં સહભાગી થવું પડે. અને ખરેખર શાસ્ત્રોમાં પણ આવે છે કે દાન કોને કરવું કોને ન કરવું, સુપાત્રને દાન કરવું. કુપાત્રને દાન કરીએ તો આપણે પણ પાપમાં પડીએ છીએ. કોઈ તમારી પાસે 5,000 ઉછીના લેવા આવે અને પછી જુગાર રમી જાય
તો ઓલાને તો જે પાપ લાગે એ પણ 5000 ઉછીના આપનારને પણ પાપ લાગે છે. માટે દાન ક્યાં કરવું એ પણ આપણે જોવું જોઈએ. અને આ જે દાન આપણે કરવા માગીએ છીએ અથવા તો જેની ઈચ્છા હોય તો એકદમ સરસ મજાની જગ્યા અને સુપાત્ર જગ્યા છે કે જે આપણી ગૌ માતાનું સેવા થાય છે, એનું પાલન થાય છે, એનું ભરણ પોષણ થાય છે અને એની સેવા ચાકરી કરે છે. તો આ બધાય માટે થઈને ગઈકાલે જાહેરાત થઈ છે, પણ રકમ મોટી છે. એટલે મારે ફરીને બોલવું છે કે આ ગૌશાળાના દાન માટે થઈને ભાઈ ભરતભાઈ જીવરાજભાઈ ડોબરિયા તરફથી બહુ મોટી રકમ ₹51,000 દાનમાં આપેલ છે. ભરતભાઈ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. ₹5,000 હરજીભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા તરફથી મળેલ છે. ₹500 નારાયણભાઈ શામજીભાઈ ડોબરિયા તરફથી મળેલ છે. 5,100 પૂરા કેશવભાઈ ધનજીભાઈ તરફથી મળેલ છે. 5,000 ભગવાનભાઈ ત્રિકમભાઈ કુવાડિયા તરફથી મળેલ છે. અને ₹21,000 રામ ભરોસે હસ્તે ભરતભાઈ. આ મોટી રકમ ખૂબ દાનમાં મળી છે. પહેલાં આપણે એવું માનતા હતા કે દાન છે એ છાનું માનું કરાય, એની ખ્યાતિ ન હોય, પ્રસિદ્ધિ ન હોય. પણ હવે ટ્રેન્ડ ફેર્યો છે. જેમણે રામ ભરોસે લખાયું છે એમને કહું છું કે હવે ટ્રેન્ડ ફેર્યો છે કે તમે નામ લખાવશો તો ને બીજા 5ને પ્રેરણા મળશે કે ફલાણા ભાઈ આટલા લખાયો તો આપણે તો આટલા લખાવા જ પડે ને. તેમ છતાં એમની જે કાંઈ ઈચ્છા હોય તે રામ ભરોસે 21,000 આપનારનો ખૂબ ખૂબ આભાર. જેમણે પણ આ ગૌશાળા નિમિત્તે ફાળો આપ્યો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે પૂજ્ય બાપુને વિનંતી કરું કે તેઓ શ્રી કથાને આગળ ચલાવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय। તો ભાઈ કીધું એમ કદાચ મને પણ ઘણી વખત વિચાર આવતા હોય જ્યારે કથાનું નક્કી થાય ને, આ ચોથી કથા વાંચું છું અને ચોથી રાત્રિની જ પાછી. કારણ કે હમ તો રાતે ભજન કરને વાલે બાવા હૈ, दिन अच्छा नहीं लगता है. અને ખરેખર જો સાચું ભજન કરવું હોય ને બાપ તો એ રાતે થાશે. આ મારો અંતરાત્મા કહે છે, સાચું ભજન જો કરવું હોય તો રાતે થાશે. દિવસે હજારો સવાલો તમને સતાવશે, રાતે તમારું મન શાંતિ અનુભવશે. અને ઘણી વખત વિચાર આવે કે આ વ્યાસગાદી પર બેસીને કેમ કથા કરવી, પણ જ્યારે રામ અંદરથી બોલાવે ને, તત્વ બોલે ત્યારે થાય છે. બાકી આ સહેલું નથી બાપ. તો નારદજી મહારાજ સમાધિમાં બેઠા છે. એમની સમાધિ એક તાર લાગ્યો છે. ઇન્દ્રને ભય લાગ્યો છે. જ્યારે જ્યારે સંતના ભજન વધ્યા છે ન કહેવાય, પણ તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું, ઇન્દ્રની સરખામણી કૂતરા સાથે કરી છે. દેવાધિદેવની કૂતરા સાથે. કોઈએ પૂછ્યું કે બાપજી આટલું બધું બોલે? હા, જે સંતોના ભજન ભંગ કરતો હોય, ભરત જેવા ભક્તને રામ સુધી લઈ જતા હોય ને અટકાવતો હોય ને, એને તો કૂતરા જ કહેવાય. જેમ કૂતરું એ હાડક્યાનો કટકો મોઢામાં ચાવતું હોય અને સિંહ નીકળે તો સિંહને ભસવા મળે, એને ડર લાગે કે સિંહ આ હાડક્યાનો ટુકડો લઈ જશે, પણ એને ખબર નથી આ સિંહ છે, તારા હાડકા પર નજર પણ ન કરે. એમ ઇન્દ્રને ખબર નથી કે આ તો સંત છે. એ ઇન્દ્રાસનનો મોહ એને ન હોય, પણ ડર લાગ્યો છે ઇન્દ્રને. ઇન્દ્રએ કામને બોલાવ્યો છે. કીધું કે જાઓ, જઈને તમારા સામ દામ દંડ ભેદ બધું લગાવી નારદની સમાધિ તોડાવો. ઇન્દ્ર પોતાના સૈન્ય સાથે આવ્યો છે. વસંત ઋતુ પ્રગટ કરી છે. અપ્સરાઓ તાથઈ કરી નાચવા લાગ્યા છે. ગંધર્વો સુંદર ગાન કરે છે. કિન્નરો અનેક પ્રકારના વાજિંત્ર વગાડે છે. અનેક પ્રયત્નો કર્યા, અપ્સરાઓના પગ થાકી ગયા, પણ નારદજીની સમાધિ ન તૂટી. અને જ્યારે કામદેવે જોયું કે હવે હું નારદની સમાધિ નહીં તોડાવી શકું, કામ કલા કछु મુનહી ન વ્યાપી, નારદજીને કામની કોઈ અસર ન પડી. કારણ કે જેના મુખે રામ હોય એને કામ શું કરી શકે? એ તો જે રામથી દૂર હોય એને કામ વ્યાપે. જે રામના નજીક હોય, જેના શ્રીમુખમાં રામનું નામ હોય, એને કામ શું બગાડે?
वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे। मारो राम દીવા પ્રગટાવે એને કોણ ઓલવી શકે? જેના સંચાલનો જેના નિર્વાહ રામ કરતો હોય। પહેલા પણ કીધું, આ જગ્યાઓ સંસ્થાઓ આ ગૌશાળા અન્ન ક્ષેત્ર કોઈ પૂરું ન કરે, એ તો મારો રામ પૂરું કરે। રામ કોઈ હુતાને જગાડીને મોકલે ને બાપ, ત્યારે પૂરું થાય છે। બાકી બે હાથ ન કરી શકે, એ તો રામ એના માથે ચારેય હાથ મેકે ને એ 6 હાથ ભેગા થાય ત્યારે આ જગ્યાના પૂરા થતા હોય છે। નારદજીની સમાધિ નથી તૂટતી। અનેક પ્રયત્ન કર્યા કામે અને હારી ગયો કામ। પોતાના સૈન્યને અદ્રશ્ય કર્યું। અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરોને રજા આપી વસંત ઋતુઓને અદ્રશ્ય કરી અને હાથમાં ફૂલનો હાર લીધો છે। ફૂલનો હાર લઈ અને નારદને જે સમાધિમાં બેઠા એના ગળામાં આરોપો અને વખાણ કરે। ધન્ય છે મહારાજ, ધન્ય છે, તમે ખરેખર જીતેન્દ્રિય છો, જીતેન્દ્રિયોમાં પણ શિરોમણી છો। મહારાજ, મેં શિવની સમાધિ તોડાવી નાખી, પણ હું તમારી ન ખોલાવી શક્યો। મહારાજ, તમારી સમાન સંયમી આ જગતમાં બીજો કોણ હશે? વખાણ કરે છે અને જ્યાં કંઠમાં ફૂલનો હાર આવ્યો છે, નારદે કામના વખાણ સાંભળ્યા કામના મુખેથી અને નારદની સમાધિ ખુલ્લી છે। કેટલી તાકાત છે ફૂલના હારમાં! એટલે જ કહે છે કે હાર પહેરવા વાળાએ ધ્યાન રાખવું, ક્યારેક એ ફૂલનો હાર ખાડાનો બનીને આવશે। કોઈ તમારા વખાણ કરે તો સાવચેત થશો, કારણ કે જેથી તમારા વખાણ થયા ને ત્યારથી તમારું પતન શરૂ થયું। તમારો દુશ્મન તમારા વખાણ કરે, તમારો મિત્ર તો તમારી ભૂલ જ બતાવે। તમારો દુશ્મન તમારી ભૂલો બાર કહેશે, જ્યારે મિત્ર તમને કહેશે અને કહેવાનું મન થાય કે કહેજો કે મારી ભૂલો મને બતાવે, કારણ કે મારી ભૂલ મારે સુધારવાની દુનિયાએ નહીં। એટલે તમારો મિત્ર તમારી ભૂલો બતાવશે, દુશ્મન કરશે। નારદજીએ જ્યાં વખાણ સાંભળ્યા છે ત્યાં આંખો ઉઘડી છે। સામે કામદેવને જોયો, પરાજિત કામને જોતા નારદજીને થયું કે આ શું? કામદેવે કીધું કે મહારાજ, ઇન્દ્રએ મને મોકલ્યો, હું તમારી સમાધિ તોડાવવા આવેલો, પણ મહારાજ હું સમાધિ તોડાવી ન શક્યો। તમારી સમાધિ કોણ તોડાવી શકે? પગમાં પડ્યો છે ઇન્દ્ર। કામદેવ પગમાં પડ્યા અને પછી અદ્રશ્ય થયા। નારદજી હવે જ્યાં જાય ત્યાં મનમાં એક અહંકાર લાગ્યો છે કે મેં કામને હરાવ્યો। સતત મનની અંદર એક અહંકાર આવવા મળ્યો, મેં કામને હરાવ્યો। ભગવાન શિવજી કામને ન હરાવી શક્યા, એની સમાધિ કામે તોડાવી, પણ એ કામ મને કાંઈ ન કરી શક્યો, મેં કામને હરાવ્યો। અહંકાર આવ્યો છે અને મારો ઈશ્વર કોઈ દી કોઈનો અહંકાર રહેવા દેતો નથી। ભગવાનનો ખોરાક છે અહંકાર। એના પ્રાણ સમાન પ્રિય ગોપીઓને પણ જ્યારે રાસમાં સૌભાગ્ય મદ આવ્યો કે અમારી સમાન બીજું કોણ ભાગ્યશાળી કે એની હારે કૃષ્ણ રાસ કરે, અને જ્યાં સૌભાગ્ય મદ આવ્યો ને ત્યાં પણ ઈશ્વર કૃષ્ણ એ રાસ મંડળમાંથી અદ્રશ્ય થઈ ગયા અને ગોપીઓએ અનેક વખત રડી। રુદુ સુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા લખે છે, ગોપીઓ ખૂબ રડી કૃષ્ણ દર્શન માટે, અને જ્યારે એનું રુદન પરમ સીમાએ પહોંચ્યું, એમ થયું કે હવે કૃષ્ણ ન આવે ને તો પ્રાણ છૂટે। અને ત્યારે તાસામાં બિરુચ્છોરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ। હજારો કામને પણ મનના મથી નાખે એવું સૌંદર્ય લઈ ભગવાન પ્રગટ થયા। ક્યારે? જ્યારે એના શરીરમાં એના મનમાં રહેલો અભિમાન અહંકાર પીગળી ગયો, આંસુમાં વહી ગયો। નારદજીની મનની અંદર અહંકાર આવ્યો છે કે મને કોણ હરાવી શકે? મેં કામને જીત્યો, પણ નારદને ખ્યાલ ન રહ્યો કે શિવનો કામ બળી ગયો, મારો કામ પરાજિત થયો, અને પરાજિત થયેલો શત્રુ કેટલી જલ્દી તરાપ મારે કઈ નક્કી નહીં। મહાભારતના સૂત્ર છે, શત્રુ, રોગ અને અગ્નિ
આને એકદમ પૂરા કરી દેવા, કારણ કે અધકચરા રહેલા અગ્નિ, રોગ અને શત્રુ ક્યારે બળવો કરે કોઈ કહી ન શકે. અને હારો જુગારી બમણું રમે. નારદજીને ખ્યાલ ન રહ્યો, એક જ વાત મનમાં રહી ગઈ, મેં કામને હરાવ્યો, મેં કામને હરાવ્યો. નારદજીને વિચાર આવ્યો કે મેં કામને જીતી લીધો. એ સમાચાર બધાને તો મળ્યા, પણ શિવને મળ્યા કે નહીં? બીમારી લાગી છે બાપ, અને બીમાર તો હું ને તમે જ છીએ. મને ગાદી પર કથા બેસી કથા ગાવાનો અહંકાર, તમને તમારા કદાચ રૂપિયાનો, સામ્રાજ્યનો, સત્તાનો અહંકાર. જ્યાં સુધી આ અહંકાર ન નીકળે ને, ત્યાં ખરા અર્થમાં તત્વ મને કે તમને સમજાવવાનું નથી. જરૂર છે અહમ નીકળી જાય, અહમ પીગળી જાય. જ્યાં સુધી કથા ગાતા સાંભળતા આંખોમાં અશ્રુ રૂપે અહંકાર ન પીગળે, ત્યાં સુધી પૂર્ણની કોઈ દી પ્રાપ્તિ શક્ય નથી. નારદજીને થયું કે કદાચ શિવજીને કોઈએ નહીં કહ્યું હોય તો લાવ હું સામે ચાલીને જાઉં અને હું ખુદ શિવજીને આ સમાચાર આપું. નારદજી સ્વયં ગયા છે. શિવજીને થયું કે નારદજી આવ્યા છે, એમણે રોગ લાગ્યો અહંકારનો, કામ વિજયનો અભિમાન આવ્યો છે, એ બીમાર છે. અને આપણા ઘેર કોઈ બીમાર આવે ને તો આપણે હામે હાલીને જઈએ, એમ શિવજી 2 ડગલા હામે હાલીને આવ્યા. પધારો પધારો સંત શિરોમણી પધારો. સ્વાગત કર્યું, બેસાડ્યા, પૂજન કર્યું છે. કારણ કે બીમાર વ્યક્તિ ભલે નાનો હોય તો આપણે બેસાડીએ, પાણી પાઈએ, એની ધ્યાન રાખીએ. શિવે વિચાર્યું કે આજ નારદજી બીમાર પડ્યા છે. પૂછ્યું કે મહારાજ કેમ હમણાં દેખાતા નથી? નારદજી કે હું કરું, હમણાં તમને કઈ સમાચાર મળ્યા કે નહીં? ના કે શું થયું? અરે હમણાં કામને જીતો પછી નવરાય જ ક્યાં રહેશે? કામને જીતો પછી એને શું કામ આવ્યું? ઘણા કે ને હમણાં 500 મણ કપા થયો પછી નવરાય જ ક્યાં રહેશે? એમ કહીને સમજાવે. હમણાં તમારો ભાઈ 10 તોલાનો હાર કરાવ્યો પછી નવરી જ નથી રહેતી. હું હાર ને જોતી છે? પોતાની વાતને દેખાડવા નારદજી કહે છે કે કામને જીતો પછી સમય જ નથી. ભગવાન શિવને થયું કે આજ ભક્તને રોગ લાગુ પડ્યો, લાવ હું સમજાવું. અને નારદજીને શિવજી કહે છે કે હે નારદજી, તમારી પાસે કામ હારે એમાં શું નવાય? તમે કોઈને માથે હાથ મેકો ને એનાથી 100 ગાવ કામ દૂર રહે. તમારી પાસે હારે શું નવાય? અને નારદજીને આમ બબ્બે આમ પોંપ મારે, ચણાના ઝાડ પર ચડાવ્યા. નારદજીને મન ફૂલાવા લાગ્યું, પણ ફૂગો ફૂલ્યો એટલે મહાદેવજીએ ટાચણી મારીને ફોડવાનો પ્રયત્ન કર્યો ને કીધું, હે નારદજી, એ બધું સાચું, પણ તમે આ તમારી કામ કથા કોઈ દી ભગવાન વિષ્ણુ પાસે જઈને ન કહેતા. એ બ્રહ્મ છે, એની પાસે આ ગુણ તમે ન ગાતા. પણ જેની મનાય હોય એ પહેલું કરીએ. નારદને થયું કે જો બધાને ખબર પણ વિષ્ણુ ભગવાનને લાગે ખબર નથી પડી, એટલે ના પાડી હોવા છતાં નારદજી સીધા વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં ભગવાન શેષ શૈયા પર સૂતા છે. ભગવાનને પગે લાગીને કીધું કે પ્રભુ હું આવ્યો, નારદ આવ્યા છે. નારદજીને ભગવાને કીધું કે કેમ મજામાં ને? મેં સાંભળ્યું હમણાં તમે કામ જીત્યા. બોલે હા મહારાજ, એ તો તમારો પ્રતાપ છે, બાકી મારાથી તો શું થાય? બધા કે ને ગમે એ હોય તો એમ કે આ તો બધું તમારી દયાથી છે. આપણે કે આવડી આ ઇનોવા, એ કે બાપુ તમારી દયાથી છે, તો અમે લેતા જઈએ, તો તમારી નથી. આપણે કે ખોટું ખોટું બધાય ને, આ તો તમારા આશીર્વાદ છે બાપા. નારદજી કે મહારાજ હું તો શું કરી શકું? આ તો તમારા આશીર્વાદ, તમારી દયાથી કામ જીતાણો છે. ભગવાનને થયું મારા ભક્તને ઘમંડ આવ્યો છે, અભિમાન આવ્યો છે, લાવ હું હવે કંઈક એવું કરું જેથી કરી મને કૌતુક થાય અને નારદજીને સાચું જ્ઞાન થાય. આમ વિચાર કરી અને ભગવાને
નારદજીને કીધું કે મહારાજ તમે તો સંત છો, તમને કામ શું કરી શકે, પણ મહારાજ સાચવજો, તમે ક્યાંક અટવાઈ ન જતા પાછા. નારદજીને થયું કે ભગવાન વિષ્ણુને પણ ગમ્યું નથી, એટલા માટે આવી વાત કરે છે. પોતાની અંદર અહંકાર છે, નારદજીને ખ્યાલ છે, પણ નજર અંદાજ કરે છે. આપણું પણ એવું છે, આપણામાં રહેલા અવગુણો, આપણને દુર્ગુણો, કુટેવો ખબર છે. આપણને ખબર છે આ પાન માવા બીડી તમાકુ નડે. બાપ કંપની વાળા 80% પાના ઉપર તો લખે છે કે આનાથી કેન્સર થાય છે, નીચે 20%માં પોતાની જાહેરાત કરે છે, તેમ છતાંય ખાઈ છે. કારણ કે આપણે નજરઅંદાજ કરીએ, મૂઢ છીએ. ઈશ્વરે ખાવાનું ક્યાં નથી બનાવ્યું, ઈ પાંદડા તમાકુ ચાવવી, પણ મૂઢ છીએ, નજરઅંદાજ કરીએ છીએ. અને કહેવાય છે કે પૈસાથી ખરીદી અને ઝેર પોતાનામાં નાખે એને જેવો બીજો કોઈ મૂર્ખ નથી. એમ પૈસા વાપરી તમાકુ ઝેર લઈ અને પોતાનામાં નાખે, આની જેવો બીજો મૂઢ કોણ હોય? ખબર છે આપણને, ખબર છે કે આ જીવન એક જ વખત મર્યું છે, આ બીજી વખત મળવાનું નથી. આ શરીરમાં જે યૌવન છલકે છે અત્યારે, એ 20 વર્ષ જશે એટલે એના એ હાથ કામ કરવાની ના પાડશે, એના એ પગ હાલવાની ના પાડશે, એની આંખો જોવાની ના પાડશે, કાને ઓછું સંભળાશે. ખબર છે મને તમને, તેમ છતાંય ભજન નથી કરતા, કારણ નજરઅંદાજ કરીએ છીએ. ખબર નથી એવું નથી, દરેકને ખબર. પેલો પ્રસંગ છે ને, એક ચોરના ઘેર પોલીસ વાળાના ઘેર ચોર આવ્યો. પીએસઆઈ સુતેલો, એની પત્ની સુતેલી, અને એના ઘેર ચોર આવ્યો. જે ચોરને પકડવાનું કામ કરે એના જ ઘેર ચોર આવ્યો. ખડકી ખોલી અંદર આવ્યો, અવાજ થયો એટલે એની પત્નીએ જગાડ્યું, જાગો જાગો, કોક આવ્યું છે, ચોર આવ્યો લાગે, જાગો જલ્દી. પેલો પોલીસ વાળો જાગ્યો અને કહે, તું સાની માની હોઈ જા. બિચારાનું હાલતું હશે ઘરે, હો, નકર તો શી ખબર, એવું કેમ કેવું હારું? ભાગશાળી, તું સાની માની હોઈ જા, તને શું ખબર પડે, મને બધી ખબર છે, હોઈ જા. પેલી સ્ત્રીને એમ થયું કદાચ આ ચોરી કરીને ચોર જાશે એટલે રંગે હાથ આને પકડવો હશે, એટલે પેલી સ્ત્રી હુઈ ગઈ. ચોર અંદર આવ્યો, કબાટ ઉઘાડ્યો. સ્ત્રીનો સ્વભાવ રહેવાનું નહીં, અરે જાગો જાગો, ઓલો અંદર આવી ગયો. કબાટ ખોલ્યો, પણ તને કેટલી વાર કીધું તું સાની માની હુઈ જા, બધી ખબર છે, બધું જાણું છું. સૂર આવી દીધી. ચોર અંદરથી કબાટમાંથી દાગીનાની પોટલી કાઢી અને જવા લાગ્યો. પેલા એ સ્ત્રીએ પાછો જગાડ્યો, જાગો જાગો, હું હુતા છો? ચોર દાગીનાની પોટલી કાઢીને હવે હાલતો થાય છે. તને કેટલી વાર કીધું સાની માની હુઈ જા, મને બધી ખબર છે, હું બધું જાણું છું. ચોર બારીમાંથી કૂદી નીકળી ગયો. ઓલી પત્નીએ પેલા પોલીસ વાળાને જગાડ્યો, હબડાવીને, હું જાગું છું કરો છો? જાગો, ઓલો ચોર ચોરી કરીને વયો ગયો. બોલે મને બધી ખબર છે, હું જાગું છું. ચોર આવ્યો, કબાટ ખોલ્યો, પોટલી કાઢી લઈ નીકળી ગયો. તો કે તમે પકડ્યો કેમ નહીં? બોલે હું ક્યાં ડ્યુટી ઉપર છું, હું ડ્યુટી ઉપર કાં છું, હું તો ફ્રી ડેસમાં, હું કેમ પકડું? મારું ને તમારું એવું છે, જ્યારે કહેવામાં આવે ભજન કરો ને ત્યારે તરત બહાનું બતાવે કે બાપુ અમે તો ગ્રહસ્થી, અમારાથી શું થાય? છટકી જઈએ બાના દઈને. ખબર છે મને તમને, ખબર છે કે જે માએ મને તમને એકવાર જન્મ આપ્યો ઈ માં ફરી જન્મ નથી દેવાની. તેમ છતાંય કારણ કે આંખ આડા કાન કરીએ છીએ. અમારાથી શું થાય, તમે શું ન કરી શકો? નરસિંહ મહેતા ગ્રહસ્થી હતા, મારી મીરાએ લગ્ન કરેલા હતા, તુકારામ પણ શાદીશુદા હતા. કર્માબાએ ભેખ નહોતો પહેર્યો, તેમ છતાંય ભગવાન એની ખીચડી ખાવા આવતા. એની ભક્તિની પ્રબળતા હતી, એની પ્રેમનો પ્રબળતા હતી. પણ હું ને તમે બાના કાઢીએ, અમારાથી શું થાય? છોકરાઓ માળા કરવા નથી દેતા, ઘરના કામ કેટલા હોય. કોણ કહે છે માળા થોભીને બેહવાનું? છોડો માળા, છોડો ગીતાના પાઠ નથી કરવા.
પણ જે કામ કરતા હો એ કામ કરતા કરતા તો યાદ કરો. ખેતરમાં પાણી વાળતા હોય તો ઈ ક્યારે પાણી વાળતા વાળતા રામને યાદ કરો. ઘરમાં રસોઈ કરતા હો, રસોઈ કરતા કરતા સ્મરણ કરો. ઈ રસોઈ જમનારા લવ કુશ જેવા જન્મશે, રામ લક્ષ્મણ જેવા જન્મશે. રામનું નામ લેતા લેતા જો રસોઈ બનાવશો. પણ આપણે તો બાના કાઢીએ, અમારાથી શું થાય? જો શરીર ઈશ્વરે આપ્યું હોય, શરીરમાં શક્તિ હોય તો સેવા કરો. પ્રસંગ યાદ આવે છે આજ. એક નવયુવાન, શરીરમાં લોહી ગરમ વહે છે, 20-22 વર્ષની ઉંમર, જાણે યુવાની ફૂટી છે. રૂપ તો એવું કે એની પાસે ઇન્દ્રનું કામ પણ ઝાંખો પડે. યુવાને કોઈ સત્સંગ લાગ્યો અને નક્કી કર્યું કે હવે કોઈની સેવા કરવી છે. શું સેવા કરું? વિચાર કર્યો કે લાવ પરબ બાંધું અને પરબ ઉપર લોકોને પાણી પાવ. લોકોને પાણી પાવાનો નિશ્ચય કર્યો છે. 4-5 ગામનો સીમાડો હતો, જ્યાં ભેગું થતું હશે બધું, અને ભેગું થતું અને એની અંદર એ પરબ બાંધ્યું અને ત્યાં બધાને પાણી પાય છે. યુવાન રોજ વટે માર્ગો નીકળે, પાણી પીતા જાય. પણ યુવાનનું ધ્યાન ગયું કે ઘણા સમયથી હું જોઉં છું કે મારે ત્યાં ઘણા પાણી પીવા આવે છે, પણ 3-4 વ્યક્તિ તો એવા છે એ રોજ આવે છે, એ તરસ ન લાગે હોવા છતાં પાણી પીવા આવે છે, રોજ નીકળે છે. હવે રોજની મુલાકાત એટલે આંખની ઓળખાણ થઈ ગયેલી. એક વખતે યુવાને પૂછ્યું 4 જણાને કે ભાઈ તમે કોણ છો? તમે વટે માર્ગું લાગતા નથી, તમે કેમ આવો છો? પેલા 4 વ્યક્તિ કીધું કે ભાઈ અમારી ઓળખાણ જો તું સાંભળીશ ને તો તું અહીં પછી અમને પાણી નહીં પા. નહીં, બોલે કહો કોણ છો? બોલે અમે 4 યમના દૂત છીએ. આ જે કાંઈ વિસ્તાર છે, આ વિસ્તારનો અમને ઇલાકો અમને મળેલો, અહીંથી જીવને લઈ જવાનું અમારે હોય છે, એટલે કોઈ પણ જીવને લેવાનો હોય ને એટલે નીકળીએ. તને જોઈ રસ્તા પર નિસ્વાર્થ તું પાણી પાછો. તારા પ્રેમને કારણે અમે પાણી પીવા આવીએ. અમે 4 યમના દૂત છીએ. પેલા યુવાન થયું, ઓ. પછી તો રોજનું ઘટનાક્રમ થઈ ગયો. રોજ પેલા 4 નીકળે, રોજ સમાચાર આપે કે આજ આ ગામમાં આ ભાઈને લઈ જવાના, અને ખરેખર એનું મૃત્યુ પણ થાય. યુવાનને વિશ્વાસ બેસી ગયો. એકવાર પેલા યુવાને કીધું કે હે મિત્ર, હું તમને રોજ પાણી પાવ, મારું એક કામ કરો. તમે જાણતા આવો મારું મૃત્યુ કેદી છે. તમે બધી ખબર છે, તમે જાણતા હો મારું મૃત્યુ કેદી છે. એમના દૂતો સમજાવે ભાઈ મૃત્યુ જાણ્યા પછી જીવી ન શકાય. એ તો મૃત્યુની ખબર નથી ને એટલે જીવી શકાય, બાકી મૃત્યુ જાણ્યા પછી જીવી ન શકાય. અત્યારે જાહેરાત કરવામાં આવે કે આઈસ્ક્રીમની અંદર ઝેર નાખેલું છે, કેટલાની તૈયારી ખાવાની? આઈસ્ક્રીમ ની અંદર બધું ડ્રાયફ્રૂટ નાખ્યું છે, ભેગું થોડું થોડું ઝેરે નાખ્યું છે, કેટલા ખાશે? મૃત્યુ કોને ગમે? જો કે નાખ્યું નથી હો પાછું. અમારે ભરતભાઈ પ્રેમથી ખવડાવે, ખાજો પાછા. ભરતભાઈ આપણો જમા રહે હો. આઈસ્ક્રીમ હું ખાઈશ તો મારું ગળું બેસી જાય. પેલા યુવાન કહે છે, એમના દૂતો કહે કે ભાઈ તું આગ્રહ કરે છો તો અમે જોતા આવીએ. 4 ગયા, ચિત્રગુપ્તનો ચોપડો ખોલ્યો અને એનું ખાતું કાઢ્યું અને જોયું. જોઈને રડવા મળ્યા. 4ની આંખમાં આંસુ આવ્યા. લખેલું હતું કે આ યુવાન જે છે એના થોડાક સમય પછી એક સુશીલ અંશ દશે. 4 આવ્યા છે. પેલો યુવાન પૂછે, બતાવો મિત્ર મારું મૃત્યુ ક્યારે છે? બોલે ભાઈ ન પૂછતો સારું, કારણ કે મૃત્યુ તારું કીધા જેવું નહીં. બોલે કહો, મને કોઈ દુઃખ ન થાય, બતાવો. બોલે તારા લગ્ન થશે અને પરણાની પહેલી રાત્રિએ સીડી પર તને સર્પ દંશ દેશે, તારું મૃત્યુ થશે. ઓ યુવાન પણ ધ્રુજી ગયો. યુવાન કહે, એક કામ કરું તો હું કોઈ દી લગ્ન જ ન કરું તો?
ઈ બચારું કેટલા સમયથી રાહ જોતું તું મારા ગામમાં રામકથા, મને હારા કોઈ સાંભળવા નથી દેતા. કોને ખબર કયા રૂપમાં કોણ આવીને સાંભળતું હશે. યુવાન કહે હું લગ્ન જ ન કરું તો? બોલે વિધિનો લેખ માથે કોઈ દી મેખ ન થાય, તું ગમે એટલા પ્રયત્ન કરીશ પણ તારા લગ્ન તો થશે જ. યુવાને નિશ્ચય કર્યો કે મારે લગ્ન નથી કરવા, લગ્ન કરું તો ઘટના ઘટશે ને. પણ મા બાપ એને આગ્રહ કરે છે. યુવાન થયો, બેટા તું લગ્ન કરી લે. મા બાપની જીદની આગળ એ યુવાનનું કાંઈ ચાલ્યું નહીં. અને એમ કહેવાય એ ઘરની સુશીલ, સંસ્કારી, ઊંચા કુળને દીપાવનારી એક કન્યા સાથે એના વિવાહ થયા છે. ધામધૂમથી વિવાહ થયા, પરણીને ઘેર આવ્યા છે. રાત્રિનો સાંજનો સમય છે. જે પેલી નવી પરણીને આવેલી નવવધુ છે એને 2 થાળ તૈયાર કર્યા. એક થાળમાં આરતી સજાવી છે. મારો પતિ આવશે મારે ઓરડે, એ મારો પતિ, મારો પરમેશ્વર, હું એની આરતી કરીશ. એક થાળ ભોજનનો તૈયાર કર્યો છે. 32 ભાતના ભોજન સજાવ્યા છે કે મારો ઈશ્વર, મારો પતિ પરમેશ્વર આવશે, એના મારા હાથે એને જમાડીશ. કોડ ભરી એ કન્યા ઉપલા માળે પોતાના ઓરડાની અંદર બેઠી છે. ઢોલિયા પર બધું સજાવેલું મૂક્યું છે અને રાહ જુએ ક્યારે મારો પતિ આવે અને ક્યારે હું એના દર્શન કરું, એની આરતી કરું, મારા હાથે એને જમાડું. એ યુવકનો મૃત્યુનો સમય બરાબર 12 વાગ્યાનો નિશ્ચિત. 9, 9:30 નો સમય થયો અને યુવાનને એના મા બાપ કહે છે કે બેટા જા, વહુ તારી વાટ જોતા હશે, હવે તારા ઓરડે જા. પણ યુવાનને ખબર કે મારા ડગલા મારી પત્નીને મળવા નહીં, મોતને ભેટવા ઉપડવાના છે. પણ હવે જે થવાનું એ થવાનું. વિધિના લેખની માથે કોણ મેખ મારી શકે? નિશ્ચય કર્યો અને યુવાન 9, 9:30, 10 વાગ્યાનો સમય અને ધીમે 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 કરતા એમ કહેવાય એ પગથિયા ચડે છે. અને ત્યાં પગથિયે પેલો યમનો દૂત સર્પ બનીને બેઠેલો. એમના દૂતે આ મિત્રને જોયો એટલે પોતાના મૂળ રૂપમાં આવ્યો અને કીધું કે ભાઈ, યમ રાજાએ બરાબર 12 વાગ્યાનો સમય નિશ્ચિત કર્યો તારા મૃત્યુ માટે. પેલો યુવાન કે ભાઈ હવે જે હોય તે તું જલ્દી ડંસ માર અને મારો પ્રાણ લઈને નીકળી જા, જેથી કરી હવે વધારે સમય મારે ખોટી ન થવું, તારે રાહ ન જોવી. યમરાજનો દૂત કહે કે ભાઈ તારા મૃત્યુનો સમય 12 વાગ્યાનો છે. કદાચ દંશ આપીશ ને તો આ 2 કલાક તારે પીડા સહન કરવી પડશે, તારો જીવ નહીં કાઢી શકું. એક કામ કરવી, ઘડીક બેસી તારી હારે ભાઈ 2 વાત કરી લઉં. તારો જેવો યુવાન આજ મોતને ભેટવા જાય. યમનો દૂત છું, કેટલાયના જીવ કાઢ્યા, કોઈ દી મનની અંદર દુઃખ નથી થયું. આજ તારું મૃત્યુ જોઈ ભાઈ મને દુઃખ થાય છે. જીવન એવા જીવો કે યમના દૂતે રડી પડવા જોવે કે આને તો હજી જરૂર છે દુનિયામાં, આને ન મરાય. અને આ ચર્ચા ઓરડામાં બેઠેલી પેલી નવોઢાએ સાંભળી છે. ઓ મારો પતિ કાળના મુખમાં કાળની હારે વાત કરે, હવે સર્પ દંશ મારે ને મરે એટલી જ વાર. દુખી થઈ ગઈ છે. આ બાજુ યમનો દૂત અને પેલો નવયુવાન બેઠા છે અને વાતો કરવાની બદલે યુવાને કીધું કે ભાઈ વાતો છોડ, હાલ મૃત્યુ નજીક છે, 2 ઘડી હરિ નામ લઈ લઈએ, કારણ કે મૃત્યુ નજીક છે, હવે લાંબો ગાળો નથી. આ બાજુ બંને સંકીર્તન કરે, અંદર પેલી પત્ની ભગવાનને યાદ કરે. હે વિધાતા, આવા લેખ આની કરતા તો મને તે કુંવારી રાખ્યો હતો હારું હતું. આની કરતા મને એ સર્પ કરડે, હું અખંડ સૌભાગ્યવતી મરી જાવ, મારો પતિનું ન મરવો દઉં. પણ વિધિનું વિધાન ફરી ન શકે. આ બાજુ પેલો યુવાન અને પેલો યમનો દૂત ભજન કરે, અંદર એની પત્ની ભગવાનને યાદ કરે. અને એ જ સમયે, એ જ રાત્રિની ઘટના, એ જ ગામના પાદરમાં એક વાદી કુટુંબ આવેલું.
ગાડામાં પોતાના સામાન ખડકે, ગામડે ગામડે ફરે, કંઈક વાસણ કુસણ બનાવે, વેચે, જેમ તેમ કરી ઘર હાંકનારું વાદી કુટુંબ આવેલું. કુટુંબની અંદર બે જ વ્યક્તિ, એક પિતા અને એક એની પુત્રી. એની દીકરી સગર્ભા છે, પ્રસવનો સમય છે, પ્રસવ કાળ છે. એ જ રાત્રિએ દીકરીને બાળકનો જન્મ થાય છે. કોઈ એને મદદ કરનારું એકલી દીકરી છે. 3 દિવસથી ખાવા નથી મળ્યું, બાળકનો જન્મ આપ્યો છે. દીકરી પીડામાં કણસે છે. એના પિતાને કે પિતાજી મને ખૂબ ભૂખ લાગી, કંઈક ખાવાનું લાવી આપો, નકર હું મારા બાળકને ખાઈ જાઈશ, હું ભૂખ વિના હવે નથી રહી શકતી, મને કંઈક ખાવાનું આપો. પેલો વાદી પિતા કરે કે મારી દીકરી, હું અત્યારે તને ખાવાનું ક્યાંથી આપું? આ રાત્રિ થઈ, અત્યારે કોણ મને આપશે? એની પાસે તો કાંઈ હતું નહીં. દીકરી કહે પિતાજી જાઓ, પોકાર કરો ગામમાં, કોઈ અન્નનો દાતાર જાગે, કોઈ રોટલાનો દેનાર જાગશે, મારો રામ કોઈને જગાડશે. હું ભૂખ સહન નથી કરી શકતી, જો સમય લાગશે ને તો મારું બાળક હું ખાઈ જઈશ, મહારાજ નથી રહી શકતી. પિતા ધીરજ બંધાવે, દીકરી થોડી વાર ખમી જા, હું જાઉં ગામમાં, કદાચ કોઈ રોટલો મળી જાય, કોઈને ત્યાંથી ટુકડો મળી જાય. અને કહેવાય કે વાદી પિતા આવ્યો ગામમાં, અને એ જ સમયે એ શેરીમાં સાદ કરે, એ બાપ કોઈ ટુકડાનો દેનાર જાગજો, કોઈ રોટલાનો દેનાર જાગજો, મારી દીકરીએ બાળકનો જન્મ દીધો, પેટમાં લાય હાલી છે, એનું પેટ ઠારનાર કોઈ જાગજો. ગામમાં ફરે છે, ઉપરના ઓરડે બેઠેલી એ નવવધુએ સવા આવાજ સાંભળ્યો, સાદ સાંભળ્યો, વિચાર કર્યો કે મારો પતિ મારા ઓરડે નથી આવવાનો, આ થાળ એમના પડ્યો રહેવાનો, લાવ સમય છે સદુપયોગ કરી લઉં. પાછળના બારણેથી દાદર ઉતરી અને એ નવવધુએ એ થાળ પેલા વાદી પિતાને આપ્યો કે લ્યો બાબા લઈ જાઓ. જમવાનો થાળ જોયો, તરત એ વાદી પિતા દોડતો આવ્યો, પેલી દીકરીને હાથમાં, આ બાજુ 5 મિનિટની વાર સત્સંગ પૂરો કરી અને પેલો યમનો દૂત પાછો નાગના રૂપમાં ફેણ ધરી, અને જેવો એ નાગને ફૂફાડો મારી અને યુવાનને કરડવા જાય, એ જ સમયે પેલી દીકરીએ એમાંથી 2 કોળિયા મોઢામાં નાખ્યા, પેટની અગ્નિ શાંત પડી. એના પિતાને પૂછ્યું કે પિતાજી અત્યારે રાતે ખાવાનું કોણે આપ્યું? બોલે દીકરી વધારે તો કાંઈ ખબર નથી, એક દીકરી ઉપરથી ઉતરીને મને થાળ દઈ ગઈ, નવી પરણીને આવી હોય એવી લાગતી હતી. અને વાદી કુટુંબની એ દીકરી જેને બાળકને જન્મ આપ્યો, એ પ્રસૂતાના મુખમાં શબ્દ નીકળ્યા કે બાપુ આપણે તો ગરીબ છીએ, આપણે શું દઈ શકવાના, પણ પિતાજી આ જેણે મારી આટરી ઠારી છે, મારા અંતરનો આશીર્વાદ છે કે જેણે મને આ જમવાનું આપ્યું ને, એ નવો ઢાનો મારો રામ ચૂડી ચાંદલો અખંડ રાખે. મુખમાંથી શબ્દ નીકળી ગયા કે ઈશ્વર એનો ચૂડી ચાંદલો અખંડ રાખે. આ બાજુ 12 માં 5 બાકી, અને પેલો નાગ યમનો દૂત ફૂફાડો મારી 2 ડગલા પાછો હટ્યો અને દોડી યુવાનને દંશ માર્યો, પણ યુવાનને કાંઈ થયું નહીં. એકદમ ડર લાગ્યો એમના દૂતને કે એક ફૂફાડો મારું તો હાથી જેવા હાથીને પણ મારી નાખું, એટલું ઝેર આ યુવાનને કેમ અસર નહીં? વળી 2 પગથિયા નીચે આવે, દોડી બીજો ડંખ, ત્રીજો, એમ 5-7 ડંખ માર્યા, પણ યુવાનને કાંઈ થયું નહીં. યમના દૂતના મકોડા, એ નાગના મકોડા ઢીલા પડવા લાગ્યા. થયું શું થયું? આ વિધિના વિધાન કેમ ફર્યા? પેલા યુવાનને કહે કે ભાઈ મારી દાઢોમાં જેટલું ઝેર હતું એટલું તારા શરીરમાં ભરી દીધું, તેમ છતાંય તારું મૃત્યુ નથી થતું. મને લાગે છે કંઈક સમયમાં ફેરફાર થયો, લાવ હું યમરાજને પૂછી આવું. યમરાજની પાસે આવ્યો, મહારાજ હું જીવ લીધા વગર આવ્યો છું, અનેક ડંખ માર્યા, તેમ છતાં યુવાનનો પ્રાણ નથી નીકળ્યા.
યમરાજે જોયું કે એનો સમય તિથિ તો બરાબર છે, તો કેમ એનો જીવ ન નીકળ્યો? એ જ વખતે ભગવાન પ્રગટ થયા અને ભગવાને કીધું કે યમરાજ, એ પેલી નવોઢા પત્ની હતી, એણે 2 જીવ બચાવ્યા. આ યુવાન પરબ બાંધી અનેકના ભૂખ્યા તરસ્યા ગળા હતા ભીના કરતો તો, અનેકને જીવમાં જીવ આવે એમ ઠંડા પાણી પાતો. ઓલી નવોઢાએ 2 જીવ, પ્રસવ બાળક અને પ્રસૂતાએ સ્ત્રીનો, બંનેના 2 જીવ બચાવ્યા. અને એ 2 જીવ ખાતર ઓલી સ્ત્રીના આશીર્વાદ મળ્યા. એની ખાતર હું 1 જીવ ન બચાવી શકું? જાવ એ યુવાનને કહી દો, એના ખાતામાં 100 વર્ષનું આયુષ્ય હું લખું છું. એ યુવાને કોઈ માળા નહોતી પકડી, એ સ્ત્રીએ કોઈ ભજન દેવ દર્શન નહોતા કર્યા. એને એક જ કામ કર્યું, તરસ્યાને પાણી પાયા, ભૂખ્યાને ભોજન કરાવ્યા. એટલે માટે જ કહેવત છે, ભજન કરો ભોજન કરાવો. સૌરાષ્ટ્રની એક પ્રસિદ્ધ વાત છે, કહાવત, ટુકડો ન્યા હરી ઢુકડો. ટુકડો ન્યા હરી ઢુકડો. પણ હું એમાં વધારો કરું કે બાપ ટુકડો ઈ ખવડાવીએ કે જેને હરી ઢુકડો આવ્યો હોય. બાકી ધન સંપત્તિની તાણ નથી, કરોડો પડ્યા નથી ખવડાવી શકતા, કારણ એને હરી ઢુકડો નથી આવ્યો. તો જેને હરી ઢુકડો આવ્યો હોય, જેને હૃદયે રામ વસ્યો હોય ને બાપ, ઈ ખવડાવી કે કરોડોના સંપત્તિ પડ્યા મેકીને વયા જાય છે, નથી ખવડાવી શકતા, કારણ હરી ઢુકડો નથી આવ્યો. આપણે અમે શું કરી શકીએ? તમે શું ન કરી શકો? કોઈ આંગણે કોઈ ગરીબ ગાય આવી હોય ને, તવણું એને નાખજો. કોઈ રૂટલા ભૂખ્યો કોઈ કૂતરું રોતું હોય ને, બાપ એને કાંઈક નાખજો, એના પેટમાં કાંઈક નાખજો, મારો રામ રાજી થશે. તમારા આંગણે કોઈ હાથ ફેલાવે ને, બાપ એની જોડી ખાલી ન જવા દેતા, યથાશક્તિ નાખજો. ઈશ્વરે તમને આપ્યું હોય તો આપજો બાપ. બાકી આ સંપત્તિ, આ સત્તા આજ સુધી કોઈનું હારે આવ્યું નથી, કોઈને આવવાનું નથી. હારે તો એટલું આવશે જેટલું તમે પરમાર્થ કર્યો, જેટલું તમારું ભજન કર્યું. બાકી બધાયનું આઈયાન પડી ગયું. મોટા રાજા મહારાજા મૂકીને વયા ગયા, આપણે શું ગણતરીમાં? ઈશ્વર તમને આપે છે લાયક સમજીને કે આ લાયક છે, આને આપું, આ કાંઈક વાપરશે, કાંઈક સત્કર્મ કરશે. પણ હું ને તમે દબાવીને બેસી જઈએ ત્યારે મારો રામ દુખી થાય છે. મેં આને લાયક સમજો, આ નાલાયક નીકળ્યો. જો ઈશ્વરે આપ્યું હોય તો કોઈ સત્કર્મમાં વાપરજો, કોઈ ધર્મના માર્ગની અંદર તમે વાપરજો. આમ નારદજી વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને કહે છે કે મહારાજ, મેં કામને જીતો. ભગવાનને થયું મારો ભક્ત બીમાર પડ્યો છે, અહંકાર આવ્યો છે, તો લાવ હું એનો અહંકાર મિટાવું. એમ સમજી અને ભગવાન એક લીલા કરે છે. આકાશમાં એક નગરી રચે છે. હવે નગરી રચતા ભગવાનને સમય લાગે. આપણે મકાન કરવું હોય તો વરહવ્યું જાય છે. આ તો મોટી જબરી નગરી બનાવવાની, માયાની નગરી. એમાં રાજા મહારાજાઓ બનાવવાના, દાસ દાસી બનાવવાના. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે નગરીની રચના કરો અને કાલ તૈયાર થાય તો મિસ કોલ કરજો, તો 8 વાગે આવી જશે. આવતીકાલે 8 વાગે કથા પ્રારંભ થશે, 11 વાગે વિરામ થશે, કારણ કે ડાયરો છે. આવતીકાલ એ સમય પરમ દિવસે પાછું 8:30 થી જ એક દિવસ ખીચડીનું કુકર વહેલું મેકી દેવાનું. આમ તો ખીચડી બહુ ન કરતા, નકર હુઈ જાય. તો આજની કથાને અહીં જ વિરામ આપીએ. આવતીકાલે આ કથાનો પ્રાણ એવા ભગવાન શ્રી રામચંદ્રનો કાલે પ્રાદુર્ભાવ થશે અને સુંદર એવું ઉત્સવનું પણ આપણે ઉજવશું, યથાશક્તિ ઉત્સવ કરીશું. એટલે આવતીકાલે બધા વહેલા આવજો. એ જ સાથે આવો હવે થોડીક સમય હરિનામ સંકીર્તન કરી પછી છૂટા પડીએ, કારણ કે આ ભજન કરતા કરતા હુતા હોય ને તો રાતે સપનામાં કદાચ મારો રામ આવી જાય. રામને યાદ કરતા કરતા સુતા હોય ને તો કદાચ મારો રામ યાદ આવે. એ જ માટે આવો સર્વ. તમને ખાલી ચડી ગઈ હોય તો ઊભો થવાની છૂટ છે, બરાબર ને? આવો સર્વ સાથે મળી
સર્વ સાથે મળી અને સંકીર્તન કરીએ એ પહેલા 2 મિનિટ કંઈક જાહેરાત છે માટે ભાઈને વિનંતી કરું. ફાળો થોડોક વધ્યો છે, તેમ છતાં ઝડપથી બોલી જાઉં છું. 51,000 રૂપિયા ભરતભાઈ જીવરાજભાઈ ડોબરિયા, 21,000 રૂપિયા રામ ભરોસે હસ્તે ભરતભાઈ, 5,000 રૂપિયા હરજીભાઈ પરસોત્તમભાઈ ડોબરિયા, 5,100 કેશવભાઈ ધનજીભાઈ ડોબરિયા, 5,000 ભગવાનભાઈ ત્રિકમભાઈ કુવાડિયા, 2,100 વલ્લભભાઈ કાનજીભાઈ પટેલ પીપળી, 1,111 છત્રપાલસિંહ અશોકસિંહ જાડેજા ભુણાવા, 500 રૂપિયા નારાયણભાઈ શામજીભાઈ ડોબરિયા, 501 રૂપિયા દેવેન્દ્રસિંહ દાસભા ગોહિલ, 500 રૂપિયા રણજીતસિંહ બાપુભા ગોહિલ. આ પ્રમાણે છે. કાલના ડાયરો જે આપણે કરવાના છીએ એ ગૌશાળાના લાભાર્થે છે. એ આપ સૌની જાણ માટે વિશેષ કશું કહેવાનું છે નહીં, પણ આવતીકાલના ડાયરામાં સૌ પધારે અને યથાશક્તિ જે જગ્યાએ રકમ જવાની છે એ જગ્યા માટે થઈને સૌ ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે ડાયરામાં આવી અને ગૌશાળાની સેવા માટે થઈને પોતાનો હાથ લંબાવે. બાપુએ હમણાં કીધું ને કે કોણ કયા સ્વરૂપે આવે છે એ આપણને ખબર નથી, અને બાપુએ એ પણ કીધું કે જો કોઈ જોડી ફેલાવે તો એને કંઈક આપજો. અને એટલે જ આપણા વડીલો અગાઉ કહેતા કે આપણા આંગણે કોઈ આવે ને તો એને ખાલી હાથે ન જવા દેવો, જે કાંઈ તમારી શક્તિ હોય એ પ્રમાણે એને આપવું જોઈએ. અને જ્યારે કોઈને આપણે આપીએ છીએ ને ત્યારે આપણું જતું નથી, આપણું વધે છે, પણ આપણે સમજી શકતા નથી. અને એટલે જ એક હિન્દી કવિએ કીધું છે કે જલીલ ન કિયા કરો કિસી ફકીર કો, जलील न किया करो किसी फकीर को अपनी चौखट से, क्योंकि वो सिर्फ भिक्षा लेने नहीं आपको दुआ देने भी आते हैं, आपको दुआ देने भी आते हैं. धन्यवाद. તો આવો સર્વ સાથે મળી એક ખાસ વાત કહી દો, મને મનમાં થોડુંક થાય છે. એટલે કે આ આયોજનો કઈ ભેગા કરવા માટે નથી કર્યા, પૈસા ભેગા નથી કરવાના, તમને ભેગા કરવાના છે. એવું ન માનતા રૂપિયા ભેગા કરવા માટે કર્યા છે. અને આ ફંડ ફાળા તો એ લોકોનો ભાવ છે, એટલે બાકી મેં તો ચોખ્ખી ના પાડી હતી, અને હું તો હજી ના પાડું છું કે માગવું એની કરતા મરવું વધારે સારું. માગવું નથી, અને ઈશ્વર જેથી મોકલશે ને એને મોકલી જ દેશે. જેમ ભરતભાઈ અત્યારથી જાહેરાત કરી કે એટલા એને મારા રામે હુજાડ્યું હોય, બાકી એની પાસે કોણે હાથ લંબાવ્યો હતો. એટલે એક ખાસ વાત, કોઈ એવું ન માને કે આ માગવા માટે આયોજન. અને હું કદાચ કથામાં વાત કરતો હોઉં ને, કોઈ સારું દ્રષ્ટાંત આપું તો માગવા માટે નથી કહેતો, તમારા જીવન સુધારવા માટે. એનો ગલત અર્થ ક્યારેય કોઈ ન કરે. એ જ ભાવ સાથે આવો સર્વ સાથે મળી તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતો કરો તો રાધે શ્યામની રે બીજી વાતો ન હોય જો. વાતો કરો તો રાધે શ્યામની રે બીજી વાતો
એને કહેવાય જો ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો કાળો તમારા રામની રે દીદી
ભક્ત ભગત થાય